જે આ લેક્ચરમાં જે ટોપિક ડિસ્કસ કરવાનો છે એ ટોપિક છે મીનિંગ ઓફ ડિસિપ્લિન એન્ડ ઇમ્પોર્ટન્સ ઓફ ડિસિપ્લિન. તો ડિસિપ્લિનનો મીનિંગ શું થશે અને એનું ઇમ્પોર્ટન્સ શું થશે, બરાબર. એનું ઇમ્પોર્ટન્સ શું છે? કંપનીની અંદર આપણે ડિસિપ્લિન મેન્ટેન કરવું છે, બરાબર છે. તો એ ડિસિપ્લિન કઈ રીતે મેન્ટેન થઈ શકે? પોલિસી બનાવીને કે તમે તમારા એમ્પ્લોયને કંટ્રોલમાં રાખીને કઈ રીતે તમે ડિસિપ્લિન મેન્ટેન કરી શકો? ફર્સ્ટ છે મિનિંગ ઓફ ડિસિપ્લિન. તો ડિસિપ્લિન છે એમાં WR સ્પ્રીગલ એન્ડ એડવર્ડ સ્કુડ્સ છે એને અલગ અલગ એના પોતાના સ્ટડીઝ ઉપરથી એને કા ડેફિનેશન આપેલી છે, એનું મિનિંગ આપેલું છે. ડિસિપ્લિન ઇઝ ધ ફોર્સ ધેટ પ્રોમ્પ્ટ એન ઇન્ડિવિજ્યુઅલ ઓર ગ્રુપ ટુ ઓબ્ઝર્વ ધ રૂલ્સ, રેગ્યુલેશન્સ એન્ડ પ્રોસિજર્સ ડીમ્ડ નેસેસરી ટુ અટેનમેન્ટ ઓફ ધી ઓબ્જેક્ટિવ. ઓબ્જેક્ટિવને અટેનમેન્ટ કરવાનું છે તમારે. તો ઓબ્ઝર્વ છે તમારે ઓબ્ઝર્વ કરવું પડે, તમારા એમ્પ્લોયને ઓબ્ઝર્વ કરવા પડે, એના રૂલ્સ રેગ્યુલેશન્સ છે એ ફોલો કરે છે કે નથી કરતા, અથવા તો એ નો કરે તો એના માટે કઈ પ્રોસિજર છે એ તમારે અપ્લાય કરવાની છે જેનાથી તમારો ઓબ્જેક્ટિવ છે એ તમે ફૂલફિલ કરી શકો. તો એ તમારે છે એ જોવાનું છે, એને કહેવાય ડિસિપ્લિન. નેક્સ્ટ જે આપેલી છે ડેફિનેશન એ છે માઇકલ જે જ્યુસિયસ છે એને આપેલી છે that discipline used as a noun and preceded by the adjective good means that the worker willingly abides by the company rules and executing the order to set the right and indiscipline or improve its causes, providing the punishment provisions are known as a discipline. તો આપણે જે ડિસિપ્લિન ફોલો કરવાની છે, જે કંપની રૂલ્સ એક્ઝિક્યુટિવ ઓર્ડર્સ છે એ આપણે ફોલો કરવાના છે, બરાબર છે. તો એડજેક્ટિવ છે ગુડ, બરાબર છે. તો તમારે પ્રોપરલી વિલિંગ હોય વર્કરની, એ પ્રમાણે તમે વર્ક છે એને આપો અને એ પ્રમાણે વર્ક આપશો તો એ રૂલ્સ અને રેગ્યુલેશન્સ ફોલો કરીને વર્ક કરશે, બરાબર છે. તો એવા તમે પ્રોપરલી જે થિયરિટિકલી પોસિબલ છે એવા રૂલ ડિસાઇડ નથી કરવાના, જે પ્રેક્ટિકલી તમે ઇમ્પ્લિમેન્ટ કરી શકો એવા ડિસિપ્લિન છે, એવા રૂલ્સ છે તમારે ડિસાઇડ કરવાના છે. અને જો એમાં કાંઈ પ્રોબ્લેમ થાય, કોઝિસ થાય, તો એના માટે તમારે પનિશમેન્ટ પ્રોવિઝન પણ બનાવેલું હોય છે જેને કહેવાય ડિસિપ્લિન. હવે એનું ઇમ્પોર્ટન્સ શું છે? To get the voluntary acceptance of worker to the organizational rules, regulations and the policies in the order to attain the goals of the organization, certainly and the economically. તો તમારે જે વર્કરનું વોલન્ટરી એક્સેપ્ટન્સ જોઈએ છે, બરાબર છે, કે જે ઓર્ગેનાઇઝેશન રૂલ્સ છે, રેગ્યુલેશન્સ છે, જે પોલિસી છે, કે જેનાથી તમારો ગોલ છે એ તમારો ગોલ્સ છે એ તમારે અચીવ કરવાના છે. તો એ ગોલ માટે જે પ્રોપરલી એક્સેપ્ટન્સ છે એનું હોવું જોઈએ. પ્રોપરલી એક્સેપ્ટન્સ છે કે નહીં, બરાબર છે, તો જે ડિસિપ્લિન મેન્ટેન કરશે. ટુ ડેવલપ ધ ફિલિંગ ઓફ એડજસ્ટમેન્ટ સો દેટ they work accordingly to prevailing the set of conditions. તો તમે જે સેટ કન્ડિશન્સની સેટ બનાવેલી છે તો તમે એવી રીતે ફિલિંગને એડજસ્ટમેન્ટ કરો કે જેનાથી તમારી કન્ડિશન્સ છે જે તમે પ્રોપરલી વર્ક કરી શકો છો, એની કન્ડિશન્સ છે જેનાથી તમે એ વસ્તુ ફૂલફિલ કરી શકો એમ છો કે નહીં. રિજિડિટી છે એ ડિસિપ્લિનની અંદર ન આવવી જોઈએ. અકોર્ડિંગ ટુ ચેન્જ ઇન ધ એન્વાયરમેન્ટ એન્ડ ચેન્જ ઇન ધ એન્વાયરમેન્ટ ઓફ ધી કંપની, બરાબર છે. તમારે એ જે ડિસિપ્લિન છે એના રૂલ્સ પણ ચેન્જ કરવા પડે. ટુ ગીવ ધ ડાયરેક્શન, લીડરશિપ, રાઇટ એન્ડ ટુ ગેટ ધ કોઓપરેશન. તો તમારે જે કોઓપરેશન કરવું પડે, લીડરશિપ કરવી પડે, એને પ્રોપરલી ગાઈડ કરવા પડે. તો તમારે એને પ્રોપર લીડરશિપ આપશો, ગાઈડ કરશો, એને સમજાવશો રૂલ્સ, તો જ એ ફોલો કરી શકશે. ટુ ક્રિએટ ધ ફિલિંગ ઓફ એન્ડ્યોરન્સ એન્ડ મ્યુચ્યુઅલ કોઓપરેશન અમંગ ધ વર્કર એન્ડ મેનેજમેન્ટ. તો તમારે જે ફિલિંગ છે, બરાબર છે, એન્ડ્યોરન્સ કરવાનું છે, મ્યુચ્યુઅલ કોઓપરેશન થવું જોઈએ વર્કરની અંદર, મેનેજમેન્ટની અંદર. એ ફિલિંગ છે તમારે મેન્ટેન કરવાની છે. કોઓપરેશન થશે અલગ અલગ મેનેજમેન્ટ અને એમ્પ્લોય વચ્ચે જે કોઓપરેશન થશે એનાથી તમારી ડિસિપ્લિન મેન્ટેન થશે. ટુ ઇન્સ્ટિલ અ ફિલિંગ ઓફ ધી રિસ્પેક્ટ ઓફ હ્યુમન બિંગ એન્ડ હ્યુમન રિલેશન્સ એન્ડ પ્રોવાઇડ ધ એટમોસ્ફિયર ફેવરેબલ ટુ સેમ. તો તમારે તમારા જેટલા એમ્પ્લોયઝ છે એની રિસ્પેક્ટ કરવાની છે, એને રિસ્પેક્ટફુલી તમે એની સાથે વાત કરશો અને એનું હ્યુમન રિલેશન તમે સારો ડેવલપ કરશો તો ફેવરેબલ એન્વાયરમેન્ટ છે એ ક્રિએટ થશે. ટુ સીક ધ ડાયરેક્શન એન્ડ રિસ્પોન્સિબિલિટી. તો તમારે ડિસિપ્લિન એટલે એનું ઇમ્પોર્ટન્સ છે કે તમે પ્રોપરલી ડાયરેક્શન કરી શકો, ગાઈડન્સ કરી શકો અને કોની પોઝિશન શું છે, કોની શું ઓથોરિટી, રિસ્પોન્સિબિલિટી છે એ તમે ડેલિગેટ કરી શકો, બરાબર છે. તો એ ડિસિપ્લિનનું ઇમ્પોર્ટન્સ છે. નેક્સ્ટ જે ટોપિક ડિસ્કસ કરવાનો છે એ છે ટાઈપ્સ ઓફ ડિસિપ્લિન. ડિસિપ્લિનના ટાઈપ્સ કયા કયા છે એ આપણે જોવાના છે. પોઝિટિવ ડિસિપ્લિન, નેગેટિવ ડિસિપ્લિન, પ્રિવેન્ટિવ ડિસિપ્લિન એન્ડ પ્યુનિટિવ ડિસિપ્લિન. તો આ ડિસિપ્લિનના અલગ અલગ ટાઈપ્સ છે કે જે આપણે એને વન બાય વન લર્ન કરીએ. પોઝિટિવ ડિસિપ્લિન, બરાબર છે. તો પોઝિટિવ ડિસિપ્લિન તમે કઈ રીતે એને ઇમ્પોઝ
કરી શકો, બરાબર છે, અને કઈ રીતે તમે એને તમારે ઇમ્પ્લિમેન્ટ કરી શકો. પોઝિટિવ ઓર સેલ્ફ ઇમ્પોઝડ ડિસિપ્લિન કનેક્ટ ધ સ્ટેટ ઓફ ઓર્ડર ઇન એન ઓર્ગેનાઇઝેશન. તો બની શકે કે ઓર્ગેનાઇઝેશનની અંદર એવા રૂલ્સ રેગ્યુલેશન નથી, બટ ઇન્ડિવિજ્યુઅલ પોતે પોતાની ડિસિપ્લિન છે મેન્ટેન કરે કે આજ હું આ જગ્યાએ આવેલું છું, બરાબર છે, આવેલો છું, તો આટલા કામ તો મારે પૂરા કરવા જ છે, બરાબર છે, કોઈ પણ થાય. તો આ એક સેલ્ફ ડિસિપ્લિન છે. એ પોઝિટિવ ડિસિપ્લિન કહેવાય. પોઝિટિવ ડિસિપ્લિન એમ્પ્લોયઝ ધ કન્સ્ટ્રક્ટિવ ફોર્સ ટુ સિક્યોર ઇટ્સ કમ્પ્લાયન્સ. તો એ કન્સ્ટ્રક્ટિવ ફોર્સ છે કે એ પોતાએ ડિસિઝન લીધેલું છે, ડિસિપ્લિન છે મેન્ટેન કરેલી છે, તો એ સિક્યોરલી છે એને કમ્પ્લાય કરશે જ. ધીસ ઇમેઝરેબલી મોર ઇફેક્ટિવ એન્ડ પ્લેઝ ગ્રેટર રોલ ઇન ધ બિઝનેસ મેનેજમેન્ટ. તો ડિસિપ્લિનથી વર્ક કરશો કે જે કંપનીના મેનેજમેન્ટની અંદર ગ્રેટર રોલ પ્લે કરશે. શું કામ? તો કે એને જે વર્ક કરવાનું છે એ પ્રોપરલી વર્ક કરી શકશે, એને કોઈ પ્રોબ્લેમ નહીં આવે, એને ગ્રેવન્સીસ નહીં આવે, તો પ્રોપરલી ડિસિપ્લિન છે મેન્ટેન કરી શકશે. અને ફોર એક્ઝામ્પલ કોઈ ગ્રેવન્સીસ આવે છે તો આપણી પાસે એવા એક્શન્સ લેવા માટે એવા આપણા સ્ટેપ્સ છે કે જે આપણે એક્શન્સ લઈશું તો એ પોઝિટિવલી વર્ક થઈ શકશે. Employees believe in and support the discipline and adhere to the rules, regulations and desired standard of behavior. તો તમારે જે સ્ટાન્ડર્ડ બિહેવિયર કરવાનો છે, અનઇથિકલ બિહેવિયર ન થવું જોઈએ. તો પોઝિટિવ ડિસિપ્લિન હશે તો જ અનઇથિકલ બિહેવિયર નહીં થાય. જો કોઈ ડિસિઝન કે ડિસિપ્લિન બનાવેલી નથી, પોલિસી બનાવેલી નથી, તો લોકો પોતપોતાની સાથે જેવું બિહેવિયર કરવું હશે એવું બિહેવિયર કરશે. Discipline takes the form of positive support and reinforcement for the approved actions, and its aim is to help the individual in molding his behavior and developing him in a corrective and supportive manner. તો તમારે કરેક્ટિવ અને સપોર્ટિવ મેનરમાં એને હેલ્પ કરવાની છે કે જેનું બિહેવિયર છે એ પ્રોપરલી હેન્ડલ કરી શકે, અને કેવી સિચ્યુએશનમાં કેવો બિહેવિયર કરવાનો છે એ તમને ડિસિપ્લિનના રૂલ્સ રેગ્યુલેશન ઉપરથી ખ્યાલ આવશે. નેક્સ્ટ છે નેગેટિવ ડિસિપ્લિન. The negative approach to the discipline is a traditional concept. Employees sometimes do not believe in and support the discipline. Employee ઘણીવાર બની શકે કે તમે જે સ્ટ્રેટેજી બનાવેલી છે, તમે જે ડિસિપ્લિન બનાવેલી છે એની અંદર સપોર્ટ ન કરો, બરાબર છે. તો એવા જ રૂલ છે, એવું બનાવેલું છે, એ જો સપોર્ટ નહીં કરે તો તમારા રૂલ્સ અને રેગ્યુલેશન્સ છે એને તમે ફોલો નહીં કરી શકો. As such, they do not adhere the rules, regulation and desired standard of behavior. As such, disciplinary program forces and constrains the employees to obey the orders and functions in accordance with the set rules and regulations through the warning, penalties and other form of punishment. જો એ તમને સપોર્ટ નહીં કરે, બરાબર છે, એ તમારા રૂલ્સ રેગ્યુલેશનમાં બિલીવ નથી કરતા, ડિસિપ્લિન મેન્ટેન નથી કરતા, તો એના માટે તમે જે વોર્નિંગ તમે આપો, એને પછી તમે એને પેનલ્ટી પ્રોવાઈડ કરો, અને એવી ઘણી બધી એવા ફોર્મ્સ છે જે તમે એને રિમૂવ કરી દેશો કંપનીમાંથી. આવા પનિશમેન્ટ થ્રુ તમે એમને ડિસિપ્લિન મેન્ટેન કરવા માટે તમે એમને ફોર્સ કરશો. નેક્સ્ટ છે પ્રિવેન્ટિવ ડિસિપ્લિન. ધ પ્રાઇમરી પર્પસ ઓફ એન ઇફેક્ટિવ હ્યુમન રિસોર્સ ડિસિપ્લિનરી સિસ્ટમ ઇઝ પ્રિવેન્શન. તો તમારે એને કોસ્ટ રિડક્શન કરવું છે કે રિસોર્સિસ છે વેસ્ટ નથી કરવાના, ટાઈમ વેસ્ટ નથી કરવાનો, તો એના માટે છે એ આ ડિસિપ્લિન મેન્ટેન કરવી જરૂરી છે કે તમારા રિસોર્સિસ છે એ વેસ્ટ ન થાય, તમારો ટાઈમ છે એ પ્રોપરલી સેવ થાય. Preventive disciplinary action is a form of human resource training and is based on the criticism and reminder, gently forgiven and constructive. Employee know there is a stigma attached to any violation. તો કંઈ પણ વાયોલેશન છે એ થશે તો એના કારણે એને ઘણી બધી પેનલ્ટી બે કરવી પડશે, અથવા તો એને કંપનીમાંથી રિમૂવ કરી દેવામાં આવશે, સેલરી કટ કરી દેવામાં આવશે. એવા ડેન્જર સ્ટેપ્સ છે લેવામાં આવશે, જેના કારણે જેન્ટલ રિમાઇન્ડર એવું મળશે કે ફ્રીલી વર્ક ન કરી શકે, બટ એને ડિસિપ્લિનની અંદર રહીને એના સ્કોપની અંદર એને જ વર્ક કરવાનું છે. લાસ્ટ આપણી ડિસિપ્લિન છે પ્યુનિટિવ ડિસિપ્લિન. તો પ્યુનિટિવ ડિસિપ્લિન્સ છે એ શું છે? તો કે એ પોતાની જાતે જ ડિસિપ્લિન રાખશે, એના ઉપર કોઈ સુપરવાઇઝરને રાખવાની જરૂર નથી, એ પોતાની જાતે જ પોતાની કંપની સમજી અને વર્ક કરશે. જનરલી નો સુપરવાઇઝર લાઇક ટુ પનિશ એન્ડ નો સબઓર્ડિનેટ વોન્ટ્સ ટુ બી પનિશ. તો કોઈ પણ સબઓર્ડિનેટ છે એને પનિશ થવું ન ગમતું હોય, અથવા તો કોઈ પણ સુપરવાઇઝર છે એને પનિશ કરવાનો ગમતા હોય, બટ પ્યુનિટિવ ડિસિપ્લિન ઇઝ અ લાસ્ટ રિસોર્ટ. તો જો પણ પોતાની સેલ્ફને છે એ પોતાની જાતે ડિસિપ્લિન રાખવાની હોય, બટ એ સેલ્ફ ડિસિપ્લિન નહીં રાખે તો પ્યુનિટિવ ડિસિપ્લિનની અંડરમાં, which is sometimes called corrective or progressive discipline, it calls for increasingly severe penalties each time an employee is disciplined. તો ડિસિપ્લિન મેન્ટેન કરવા માટે એને અલગ અલગ પેનલ્ટીઝ છે એ આપવામાં આવશે. સુપરવાઇઝરને ન ગમતું હોય કે પનિશ કરે, બરાબર છે, કે એના રિલેશન્સ છે એની સાથે બગડી જાય, બટ ચાર્જિંગ કરજો એને ન ગમતું હોય, બરાબર છે, સ્ટીલ બટ તમારે જે પેનલ્ટીઝ છે એ તમારે એમને મેન્ટેન કરવી પડે, પ્રોપરલી છે એની સાથે કોઓર્ડિનેટ કરવું પડે, કોઓપરેટ કરવું પડે. એક્સેપ્ટ ફોર ધ વેરી સિરિયસ રોંગ ડુઈંગ સચ એઝ સ્ટીલિંગ,
or falsification of the official document, and employees is rarely discharged for a first offense. તો ફર્સ્ટ ઓફેન્સ છે પહેલાં તમને વોર્નિંગ આપવામાં આવે, ધેન આફ્ટર છે તમને એ તમારા જે પ્રોબ્લેમ્સ છે એને સોલ્વ કરવા માટેને અલગ અલગ એક્શન્સ લેવામાં આવે. અને એને સ્ટીલ તમે જો એ વોર્નિંગથી તમે નથી માનતા, તમે રોજ છે લેટ આવો છો બ્રેકમાંથી, બરાબર છે, તો તમને પહેલાં વોર્નિંગ આપવામાં આવે, પછી તમારા તરફની એક અગેન્સ્ટ છે એ તમને એક્શન્સ લેવામાં આવશે. નેક્સ્ટ ટોપિક ડિસ્કસ કરવાનો છે આપણે રીઝન્સ ફોર ઇનડિસિપ્લિન એન્ડ એક્શન્સ અગેન્સ્ટ ધ બ્રીચ ઓફ ડિસિપ્લિન. તો પહેલાં રીઝન્સ છે એ આપણે જાણવાના છે ઇનડિસિપ્લિનના, પછી એના તરફના જે એક્શન્સ છે એ બ્રીચ ઓફ ડિસિપ્લિન અગેન્સ્ટના જેટલા એક્શન્સ છે એ લેવાના છે, એ આપણે લર્ન કરવાના છે. રીઝન્સ ફોર ઇનડિસિપ્લિન, જો તમે ઇનડિસિપ્લિન કરશો એનું રીઝન શું છે, તમે શું કામ ડિસિપ્લિન છે એના રૂલ્સને બ્રેક કરશો. 9 પોઈન્ટ્સ છે જે આપણે ડિસ્કસ કરવાના છે. બાયસ એટીટ્યુડ, ડિફેક્ટિવ સુપરવિઝન, લેક ઓફ પર્સનલ ડેવલપમેન્ટ ઓપોર્ચ્યુનિટીઝ, લેક ઓફ ઇફેક્ટિવ લીડરશિપ, પર્સનલ ફેક્ટર્સ, ડિવાઇડ એન્ડ રૂલ પોલિસી, અવોઇડન્સ ઓફ ગ્રેવન્સીસ, લુક ઓફ કોડ ઓફ કન્ડક્ટ એન્ડ વિક્ટિમાઇઝેશન એન્ડ એક્સેસિવ પ્રેશર. તો આ 9 પોઈન્ટ્સ છે જે આપણે વન બાય વન એમને ડિટેલ ડિસ્કસ કરીએ કે જેનાથી આપણને ખ્યાલ આવે કે ડિસિપ્લિન છે એનું બ્રેક કરે છે તો એને રીઝન શું હોઈ શકે. Biased attitude means that while the providing facilities or taking the indisciplinary action, if the management does not treat all workers on equal basis, it creates dissatisfaction and non-cooperation on part of the worker. તો એને જે પ્રોવાઈડ ફેસિલિટી કરવામાં આવતી હોય, બરાબર છે, પ્રોપરલી એને ફેસિલિટી, એને જે વર્ક આપવામાં આવેલું છે એની ફેસિલિટી એને નથી આપવામાં આવતી, બરાબર છે, તો એ શું કરશે કે એને બાયસ એટીટ્યુડ થઈ જશે, અથવા તો તમે એના અલગ અલગ એમ્પ્લોય વચ્ચે ભેદભાવ કરતા હોય તો એનું છે એટીટ્યુડ બાયસ થઈ જશે, જેનાથી ડિસિપ્લિનના રૂલ્સ છે એ બ્રેક કરશે. ડિફેક્ટિવ સુપરવિઝન, તો તમે એનું સુપરવિઝન પ્રોપરલી ન કરો, તમે એના ઉપર કંટ્રોલ રાખવા માટે રાખો તો તમે પોતે સૂઈ જાઓ, બરાબર છે, તો એ છે એ ડિસિપ્લિન બ્રેક કરશે. તો એને ઓપોર્ચ્યુનિટી મળી જશે કે પોતે ટાઈમ છે એ પાસ કરશે, બરાબર છે, ખોટો ટાઈમ વેસ્ટ કરશે. તો વર્કર હાર્ડ વર્ક ધ ડાયરેક્ટલી under the supervisor who is closest managerial authority over them. This good human and sympathetic behavior is also helpful to maintain the discipline. તો એનું જો હ્યુમન બિહેવિયર સારું હશે, સિમ્પથેટિક બિહેવિયર કરતા હશે, તમારી સાથે કોઓપરેટ કરશે, તમે ક્યારેક વચ્ચે બ્રેક લ્યો છો 5-10 મિનિટનો તો એના માટે કોઓપરેટ કરશે, તો તમારા રિલેશન સારા રહેશે, તો તમે સુપરવિઝન પ્રોપરલી કરી શકશો. બટ તમે એંગ્રીલી સુપરવિઝન કરશો, કોઈ એક વ્યક્તિ ખાલી આમ આજુબાજુ જોવે છે, સ્ટીલ તમે એને રોકટોક કરશો, તો ડિફેક્ટિવ સુપરવિઝન છે જેના કારણે ઇનડિસિપ્લિન છે થશે. લેક ઓફ પર્સનલ ડેવલપમેન્ટ ઓપોર્ચ્યુનિટી, એમ્પ્લોયી everyone is desired for future development and progress. If the industry does not provide such opportunity for development or the chances are not equally available, worker get disappointed. તો તમે એને કન્ટિન્યુઅસ એક જ ટાઈપનું વર્ક આપ્યા રાખો અને નવું વર્ક છે ને શીખવાડો નહીં, બરાબર છે, તો એ છે એનાથી બોર થઈ જશે, એનું મોરલ ડાઉન થઈ જશે, જેનાથી ડિસિપ્લિન બ્રેક કરશે. ફોર એક્ઝામ્પલ, પાર્શિયલી ઇન અપોઇન્ટમેન્ટ્સ એન્ડ પ્રમોશન, તો એને તમારું પ્રમોશન છે એ નહીં કરે, સેલેરી નહીં ઇન્ક્રીઝ કરે, બોનસ નહીં આપે, તમને ગ્રોથ થાય એની ઓપોર્ચ્યુનિટી નહીં આપે, બરાબર છે, જેના કારણે તમે ડિસિપ્લિન છે એ બ્રેક કરશો. લેક ઓફ ઇફેક્ટિવ લીડરશિપ, ડિસિપ્લિન કોલ્સ ફોર ધ ઇફેક્ટિવ લીડરશિપ. જો તમને પ્રોપરલી ઇફેક્ટિવ લીડરશિપ કરશો, એની સાથે સારા રિલેશન રાખશો, એને જ્યાં પણ ગ્રેવન્સીસ આવે છે, જ્યાં પણ પ્રોબ્લેમ આવે છે, ડિફિકલ્ટી આવે છે, તો તમે એને પ્રોપરલી એ જે ડિફિકલ્ટી આવે છે એને તમે પ્રોપરલી શું કરશો કે તમે પ્રોપરલી એમને ગાઈડ કરશો, એને જે પણ પ્રોબ્લેમ છે એને સોલ્વ કરશો, બરાબર છે, તો એ ડિસિપ્લિનને કારણે ઇફેક્ટિવ લીડરશિપ છે એ કરી શકશે. ઇફેક્ટિવ લીડરશિપ ઇન્વોલ્વ્સ મેન્ટેનન્સ ઓફ ધી અનબેલેન્સ્ડ ઇન્ફ્લુઅન્સ ઓવર ધ ડિફરન્ટ ગ્રુપ મેનેજમેન્ટ, લેબર યુનિયન્સ, વર્કર, ગવર્મેન્ટ એન્ડ ધી કન્ઝ્યુમર. તો ઇફેક્ટિવ લીડરશિપ તમારે કરવી છે તો તમારે પોતાનું બેલેન્સ છે, તમારું જે એમ્પ્લોય ઉપરનું ઇન્ફ્લુઅન્સ છે, કંટ્રોલ છે એ પ્રોપરલી રાખવો પડશે, બરાબર છે. ધેન ડિફરન્ટ ગ્રુપ ઓફ મેનેજમેન્ટ, તો મેનેજમેન્ટની અંદર ઘણા બધા ગ્રુપ હોય છે, ઘણા બધા ડિપાર્ટમેન્ટ છે, પરચેસ ડિપાર્ટમેન્ટ, સેલ્સ ડિપાર્ટમેન્ટ, આઈટી ડિપાર્ટમેન્ટ, તો બધા ડિપાર્ટમેન્ટ છે, અલગ અલગ ડિપાર્ટમેન્ટની અંદર તમારે જેટલા પણ લોકો છે એની ઉપર ઇન્ફ્લુઅન્સ રાખવું છે, બરાબર છે, તો એ પ્રોપર લીડરશિપ નહીં થાય, જો ઇન્ફ્લુઅન્સ નહીં રહે તો એ ડિસિપ્લિન છે બ્રેક કરશે. લેબર યુનિયન્સ છે એના લોઝ છે તમે પ્રોપરલી ફોલો નથી કરતા, એમને પ્રોપરલી ઇન્સેન્ટિવ નહીં આપો, બરાબર છે, ઇન્સેન્ટિવ નહીં આપો તો પણ એ લોઝ છે બ્રેક કરશે. નેક્સ્ટ છે પર્સનલ ફેક્ટર્સ. Indiscipline also arises due to the personal factors such as the selection of wrong person, lack of capability, control and cooperation. This result in a disinterest in work. તો અમુક લોકો છે કે જે પોતાનું કામ છે એ અલગ અલગ ફિલ્ડની અંદર કરતા હોય છે, બટ એને જે વર્ક સોંપવામાં આવે છે એ ફિલ્ડનું એનું વર્ક નથી, એને જે લર્ન કરેલું છે, એજ્યુકેશન લીધેલું છે એના ટાઈપનું વર્ક નથી, તો એનો પર્સનલ ઇન્ટરેસ્ટ છે એની અંદર નહીં હોય,
તો આવા લોકોને તમે ચૂઝ કરી લેશો તો એનું કેપેસિટી છે એ ક્યારે યુટિલાઇઝ નહીં કરી શકે, કોઈ સાથે કોઓપરેશન નહીં કરી શકે, તો આવા રોંગ પર્સનને કારણે પણ તમારી ડિસિપ્લિન બ્રેક થતી હોય છે. ડિવાઇડ એન્ડ રૂલ પોલિસી. Sometimes management also creates misconception in the minds of the worker and hence they get involved in a mutual complaints and conflict. તો બની શકે કે તમે જે વર્કરને સાથે રાખીને જે તમે રિઝલ્ટ મેળવી શકો છો, બટ એ લોકો છે 5-10 મિનિટનો ટાઈમ પાસ કરે તો એના માટે તમને પ્રોબ્લેમ છે, તો તમે શું કરો, ડિવાઇડ એન્ડ રૂલ કરી નાખો કે તમે ઓલું ભાગલા પાડો ને રાજ કરો વાળું છે ને ડિવાઇડ એન્ડ રૂલ કહેવાય. તો તમે એને અલગ અલગ કરી નાખશો ને પછી તમે એમ કહો છો કે ના હવે મારે રિઝલ્ટ જોઈશું તો નહીં મળે, તમે આવી રીતે ડિવાઇડ એન્ડ રૂલ છે પોલિસી ઇમ્પ્લિમેન્ટ કરશો તો એ જે તમારો મેનેજમેન્ટનો મિસકન્સેપ્શન છે કે 5 મિનિટના બ્રેક માટે તમે રિઝલ્ટ છે એ જવા દો છો, તો એના કારણે કોન્ફ્લિક્ટ છે અને કમ્પ્લેઇન આવી શકે છે. અવોઇડન્સ ઓફ ધી ગ્રાઇવન્સીસ. તમે જે પ્રોબ્લેમ છે એ તમારા એમ્પ્લોઈઝને થાય છે, એ તમને તમારી સામે રજૂ કરે છે, સ્ટીલ તમે એને અવોઇડ કરી દો છો, તો એના કારણે ડિસિપ્લિન બ્રેક કરશે. The executive are not careful about the complaints made for the poor working condition, improper behavior of the supervisor, and other condition it leads to indiscipline and dissatisfaction. તો સુપરવાઇઝર છે એમ્પ્લોયને એંગ્રીલી બિહેવ કરતા હોય, નાની નાની વાતમાં તમને ખીજાઈ જતા હોય, બરાબર છે, આ પ્રમાણે સુપરવાઇઝર બિહેવ કરશે તો એનો પ્રોબ્લેમ છે એ તમને તમારા ટોપ મેનેજમેન્ટે કીધું છે પણ તમે એને અવોઇડ કરો છો, તો એના કારણે ડિસિપ્લિન છે એ બ્રેક કરશે. પોતાની જાતે એને બિહેવિયર જેવું મન ફાવે એવી રીતે એ પછી બિહેવ કરશે. Lack of code of conduct. Non-existence of code of conduct and its knowledge to worker also leads to indiscipline. જો કંપનીની અંદરનો ડ્રેસ કોડ નક્કી નથી અથવા તો એને કઈ રીતે વર્ક કરવું એનો કોડ ઓફ કન્ડક્ટ નક્કી નથી, તો એ શું કરશે, તો કોડ ઓફ કન્ડક્ટ છે એ નક્કી ન હોય તો એ પોતાની જાતે પોતાને ગમશે એવા કપડાં પહેરીને આવશે, બરાબર છે, શોર્ટ્સને એવું પહેરીને આવશે, જે કંપનીની અંદર જે કોર્પોરેટ એન્વાયરમેન્ટની અંદર જે સૂટ ન થતું હોય, બરાબર છે, જેના કારણે ડિસિપ્લિન બ્રેક થશે. બટ તમે એવો કોડ ઓફ કન્ડક્ટ ડિસાઇડ કરેલો છે તો લોકો એ પ્રમાણે એને ફોલો કરશે. In the absence of management, in its absence, the management exercise own authority and sometimes that too with the partiality. Victimization and excessive pressures. Sometimes management has some misconception about the some person, try to confuse them and also crush them. તો બની શકે કે ઘણીવાર છે લેબર પાસે વધારેમાં વધારે કામ કરાવે, ઇન્સેન્ટિવ્સ ન આપે તો એના ઉપર છે એક્સેસિવ પ્રેશર આપશે. એવું મિસકન્સેપ્શન છે કે એને પૈસા જોઈએ છે એના માટે કામ કરશે જ, એટલે વધારે શું કરશે કે કન્ફ્યુઝ કરવાની કોશિશ કરશે અને ક્રશ કરવાની કોશિશ કરશે. સચ પર્સન ઇન ટર્ન ટ્રાય ધ રિટેલિએશન્સ એન્ડ ધ થર્સ ઇનડિસિપ્લિન ગેટ્સ ઇનહેન્ડ. તો આવા કારણોને કારણે મિસકન્સેપ્શનને કારણે એની ડિસિપ્લિન્સ છે બ્રેક થશે. તો આવી રીતે વિક્ટિમાઇઝેશન એન્ડ એક્સેસિવ પ્રેશર તમે લોકોને જરૂર છે એની ઉપર તમે ખોટું પ્રેશર કરશો તો એના કારણે તમારી ડિસિપ્લિન બ્રેક થશે. એક્શન્સ અગેન્સ્ટ ધ બ્રીચ ઓફ ડિસિપ્લિન્સ. તો તમે જે બ્રીચ ઓફ ડિસિપ્લિન્સ છે બરાબર એ ન થાય એના માટે તમે કેવા એક્શન્સ લેશો. For taking the disciplinary actions procedure should be followed systematically and in specific manner. Such procedure can be determined as follows. તો એના માટે અલગ અલગ પ્રોસિજર આપી છે જે ફોલો કરીને તમે આવા ડિસિપ્લિન બ્રેક થવાના જે ચાન્સીસ છે એને ઓછા કરી શકો છો. Primary investigation of indiscipline should be carried out and if found proper then only further procedure should be done. તો તમારે જે પ્રાઇમરીલી જે તમે ઇન્વેસ્ટિગેશન કરો છો કે તમે ઇનડિસિપ્લિન થાય તો પછી સિચ્યુએશન આખી એનાલિસિસ કરશો, પછી એનું રીઝન છે એ ફાઇન્ડ આઉટ કરશો અને ધેન આફ્ટર તમે આગળની પ્રોસિજર છે એ જો તમે કરો તો એના પ્રમાણે તમને ખ્યાલ આવે કે ડિસિપ્લિન શું કામ બ્રેક થાય, તો એનું રીઝન છે તમને ખ્યાલ આવી જાય તો બીજી વાર એ પ્રોબ્લેમ છે રિપીટ ન થાય એના માટે તમે એક્શન્સ લઈ શકો. Informal talk should be held with the indisciplined person. If he expresses sorry then he should be given oral warning. જો તમે જે વ્યક્તિએ આ ડિસિપ્લિન છે એ બ્રેક કરેલી છે તમે એની સાથે ફોર્મલી બિહેવ કરો તો એ છે એ કાંઈ તમારા એના પ્રોબ્લેમ્સથી તમને નહીં કહી શકે, બટ એની સાથે તમે ઇન્ફોર્મલ ટોક કરશો, ફ્રેન્ડલી નેચર કરશો તો જો એની વસ્તુ માટે સોરી હશે, બરાબર છે, તો એ તમે એને ઓરલ વોર્નિંગ આપીને તમે એને છોડી શકો છો. એના માટે તમારે તો એવા સ્ટ્રિક્ટ એક્શન લેવાની કોઈ જરૂર નથી. If indiscipline is too much, then the employee should be issued written warning and should be noted in office records. અને જો એવા હાઈ ટાઈપના એને કોઈ એવા ડિસિપ્લિન બ્રેક કરેલી છે, બરાબર છે, એને વારંવાર ના પાડવામાં આવવા છતાં એ ડિસિપ્લિન બ્રેક કરે છે, તો એવી ડિસિપ્લિન બ્રેક કરવાવાળા લોકોનું નામ છે એ રિટર્ન કરી લેવામાં આવે, એની શું એને ડિસિપ્લિન બ્રેક કરેલી છે એ લખી લેવામાં આવે અને કંપનીના રેકોર્ડની અંદર રાખી લેવામાં આવશે. If needs be in steps like fine, transfer, demotion, dismissal should be taken. બની શકે કે કંપનીની અંદર એવા મેનેજર છે કે જે
કંપનીમાં ખોટી ખોટી વસ્તુ છે એ પોતાના નામથી સેલ કરે છે, આવું ખોટું એવી ડિસિપ્લિન એને કંપનીની પોલિસી બ્રેક કરેલી છે, તો આવા જે મેનેજર છે એને બની શકે. અત્યારે મેનેજર લેવલ ઉપર છે, પછી એને બોટમ લેવલ ઉપર રાખી દેવામાં આવે. આવું જ્યારે કંપનીને ખ્યાલ આવે તો ફાઇન અથવા તો ટ્રાન્સફર કરી દે અથવા તો એને કંપનીમાંથી રિમૂવ કરી દેશો. આવા સ્ટેપ્સ છે લેવામાં આવશે જ્યારે જરૂર પડે ત્યારે. ઇફ નીડ્સ બી arrangement should be made to find out what was the effect of disciplinary action on the employees. તો એવું અરેન્જમેન્ટ કરવામાં આવશે કે જેનાથી આપણને ખ્યાલ આવે કે તમે એમ્પ્લોઈઝ છે એને તમે પેનલ્ટી કરો છો, ફાઇન તમે કરો છો, અથવા તો એ ખરેખર છે એ વિક્ટિમ છે કે નહીં, બરાબર છે, તો એને તમે જે ડિસિપ્લિન એક્શન લો તો એનાથી એના ઉપર શું ઇફેક્ટ થશે એ પણ તમારે ફાઇન્ડ આઉટ કરવાનું છે. લાસ્ટ જે તમારો ટોપિક છે જે પ્રિન્સિપલ્સ ફોર મેક ધ ડિસિપ્લિન મોર ઇફેક્ટિવ, આ ટોપિક આપણે ડિસ્કસ કરવાનો છે. પ્રિન્સિપલ્સ ફોર મેક ધ ડિસિપ્લિન મોર ઇફેક્ટિવ, તો તમારી ડિસિપ્લિન છે એને ઇફેક્ટિવ બનાવવા માટે જે પ્રિન્સિપલ્સ છે જે આપણે અપ્લાય કરવાના છે એ પ્રિન્સિપલ્સ કયા છે? તો 10 પ્રિન્સિપલ્સ છે કે જેને આપણે અપ્લાય કરવાના છે, જેની તમારી ડિસિપ્લિન્સ છે એને તમે ઇફેક્ટિવલી બનાવી શકો, ઇફેક્ટિવલી અપ્લાય કરી શકો. કોડ ઓફ કન્ડક્ટ, ઇક્વાલિટી ટ્રીટમેન્ટ, રિસ્પોન્સિબલ પર્સન, ફૂલ નોલેજ ઓફ રૂલ્સ, પ્રિવેન્ટિવ મેઝર્સ, અપીલ, નેચરલ જસ્ટિસ, પ્રોમ્પ્ટ એક્શન, ઇન્સ્ટ્રુમેન્ટ ઓફ પ્રોગ્રેસ એન્ડ કોન્ફિડન્શિયલ પ્રોસિડિંગ્સ. તો તમારા 10 પોઈન્ટ છે કે જેને આપણે વન બાય વન કરશું, વન બાય વન એને ડિટેલ ડિસ્કસ કરશું. લેટ્સ સી. વેલ, ફર્સ્ટ કોડ ઓફ કન્ડક્ટ. તો કોડ ઓફ કન્ડક્ટ ડિસાઇડેડ હશે તો એવા પ્રકારના કપડાઓ છે એ તમારા એમ્પ્લોઈઝ છે એ વિયર કરશે. બટ કોડ ઓફ કન્ડક્ટ ડિસાઇડેડ નથી. તો ફોર એક્ઝામ્પલ કોઈ હોટલ છે તો એની અંદર તમે જુઓ તો જેટલા વેઇટર છે એનો સેમ પ્રકારનો ડ્રેસીસ છે, તો એ હોટેલની છે એ કોડ ઓફ કન્ડક્ટની પોલિસી છે, જેના કારણે એ કોઈ એન્વાયરમેન્ટ છે ક્રિએટ કરી શકે છે, ડિસિપ્લિન મેન્ટેન કરી શકે છે. વિથ ધ consent of both the parties for establishment of discipline, a code of rules and regulations will be made. તો તમે ઘણીવાર ટ્રેનિંગમાં જતા હોય ત્યાં પણ શું કોડ ઓફ કન્ડક્ટ હોય, ફોર્મલ ડ્રેસીસ વિયર કરવાના છે, ફોર્મલ ડ્રેસીસ પહેરવાના છે, તો એ પ્રકારનું રેગ્યુલેશન્સ છે બે પાર્ટીની કન્સેન્ટ, પહેરવાવાળા અને જે લોકો છે બનાવેલ રૂલ્સ છે બેની પાર્ટી એની કન્સેન્ટ છે એનાથી આ નક્કી કરવામાં આવે છે. ઇક્વાલિટી ટ્રીટમેન્ટ, ઓન ધ બેસિસ ઓફ ધીસ કોડ ઓલ વર્કર શુડ બી ઇક્વલી ટ્રીટેડ. તો બધા વર્કર છે ઇક્વલી ટ્રીટેડ હોવા જોઈએ, બધાને તમારે ઇક્વલી ટ્રીટ કરવાના છે, કોઈના ઉપર તમારે પાર્શિયાલિટી નથી કરવાની. disobedience of the to the provisions of the code should be punished without any partiality. તો ડિસઓબિડન્સ છે, પ્રોવિઝન્સ છે તમારે કોડ ઓફ કન્ડક્ટને રિલેટેડ છે એ તમારે ફૂલફિલ કરવાની છે. બધા તમારે જેટલા પણ વર્કર છે એને તમારે ઇક્વલી ટ્રીટ કરવાના છે. અમુકને તમે સારી રીતે રાખો, અમુકને છે તમે એને રિસ્પેક્ટ ન આપો. તો એવું તમે કરશો તો જેના લીધે તમે પ્રોપરલી ડિસિપ્લિન છે, ઇફેક્ટિવ ડિસિપ્લિન છે તમે નહીં કરી શકો. બટ તમે એના પ્રોપર વર્ક કરશો, એની સાથે ફ્રેન્ડલી નેચર કરશો તો તમે એની સાથે તમે સારું એવું રિલેશન મેન્ટેન કરી શકશો. ઇક્વાલિટી ટ્રીટમેન્ટ હશે તો તમે પ્રોપરલી ડિસિપ્લિનને implement કરી શકશો. નેક્સ્ટ, રિસ્પોન્સિબલ પર્સન. On the basis of the code, responsibility of the disciplinary action should be in the hands of the responsible person who may give the orders to the subordinate. તો કોડ બેઝિસ છે તો તમે જો એ એક્શનને તમે બ્રેક કરશો તો રિસ્પોન્સિબિલિટી છે, ડિસિપ્લિનરી એક્શન્સ તમે બનાવેલા છે તો એ રિસ્પોન્સિબલ પર્સન્સ છે એના હેન્ડ્સ ઉપર છે કે તમે એને ઓર્ડર આપી સબઓર્ડિનેટને તમે ડિસિપ્લિનરી વસ્તુ છે એ ફોલો કરાવી શકો. તો રિસ્પોન્સિબલ પર્સન છે એના માટે રિસ્પોન્સિબલ રહેશે કે એની અંડરમાં જેટલા લોકો વર્ક કરે એ કોડ ઓફ કન્ડક્ટને ફૂલફિલ કરતા હોવા જોઈએ. ફૂલ નોલેજ ઓફ રૂલ્સ, તો એને નવા એમ્પ્લોઈઝ આવેલા છે અને પ્રોપર બધું નોલેજ નથી, રૂલ્સનું નોલેજ નથી, તો એ કઈ રીતે ડિસિપ્લિન મેન્ટેન કરી શકે? એના માટે તમારે પ્રોપર રૂલ્સ છે એને નોલેજ આપવું પડશે. વર્કર શુડ હેવ ધ ફૂલ નોલેજ ઓફ રૂલ્સ એન્ડ એડમિનિસ્ટ્રેશન. જો એને ખ્યાલ નહીં હોય કે આ પ્રકારનું ડ્રેસઅપ કરવાનું છે તો એ કઈ રીતે કરશે? તો એના માટે તમારે એને ફૂલ નોલેજ આપવું જરૂરી છે. ઇટ શુડ બી ક્લિયર એઝ ટુ વિચ ધ પનિશમેન્ટ ઇઝ એપ્લિકેબલ ઓન ધ વાયોલેશન ઓફ. તમારે એને એ કહી દેવાનું કે જો તમે આ પ્રકારનું ડ્રેસઅપ નહીં કરો, આ પ્રકારનો કોડ છે, રૂલ્સ છે ફોલો નહીં કરો તો તમને આ પ્રકારની પનિશમેન્ટ છે આપવામાં આવશે. નેક્સ્ટ છે પ્રિવેન્ટિવ મેઝર્સ. સ્ટ્રેસિંગ ધ પોઝિટિવ ડિસિપ્લિન, ધ મેનેજમેન્ટ એક્સરસાઇઝિંગ પ્રિવેન્ટિવ મેઝર ફોર ધ મેન્ટેન ડિસિપ્લિન. તો ડિસિપ્લિનને મેન્ટેન કરવા માટે અમે અમુક જે પ્રિવેન્ટિવ મેઝર્સ લેતા હોય છે એના ઉપર કંટ્રોલ રાખે, સુપરવિઝન રાખે છે, જેનાથી એ છે ડિસિપ્લિન બ્રેકઅપ ન કરે, એને એનાલિસિસ કરશે, એની સાથે ઇન્ટરવ્યૂ કરશે, બરાબર ક્વેશ્ચનર ફોર્મ ભરાવશે, જેનાથી એને કાંઈ પ્રોબ્લેમ છે તો પહેલાં જ સોલ્વ કરી દેવામાં આવે. ડિસિપ્લિન છે બ્રેક કરવાની કોઈ જરૂરત ન પડે. અપીલ. The supervisor or foreman should be responsible for the discipline. It is duty to punish the indiscipline. જો કાંઈ
ઇનડિસિપ્લિન થશે તો એની જેના રિસ્પોન્સિબલ પર્સન છે એની ડ્યુટી છે કે એને પનિશ કરવાના અને વોર્નિંગ આપવાની. નેક્સ્ટ છે નેચરલ જસ્ટિસ. The cause of indiscipline should be examined impartially. Discipline should be based on natural justice. Natural justice means કે તમારે એનું પહેલાં જે એને ડિસિપ્લિન બ્રેક કરેલી છે જો એ બેઝિક છે અથવા તો એને સોલ્વ કરી શકાય એમ છે તો તમારે કોઈ એવા ઊંચા સ્ટેપ લેવાની કોઈ જરૂર નથી. તમે વોર્નિંગ આપીને પણ એને જવા દઈ શકો એમ છો. તો નેચરલ જસ્ટિસ લેવાના છે જે બધા માટે સરખાવ. પ્રિવેન્ટિવ મેઝર્સ. તો પ્રિવેન્ટિવ મેઝર્સ છે આપણે ઓલરેડી ડિસ્કસ કરી લીધું છે. ડિસિપ્લિનરી એક્શન શુડ be taken promptly if there is no effective control on occasions. Punishment if decisions are delayed. જો ડિસિઝન તમે ડિલે લ્યો છો બરાબર છે, કોડ ઓફ કન્ડક્ટ નક્કી નથી કરેલો ત્યાં સુધી તમારે છે એ જે ડિસિપ્લિન બ્રેક કરે છે બધા એ તમારે સહન કરવું પડે, બેર કરવું પડે, કારણ કે તમે એના માટે કોઈ રૂલ્સ બનાવેલા નથી. નેક્સ્ટ છે ઇન્સ્ટ્રુમેન્ટ ઓફ પ્રોગ્રેસ. તો ઓફિશિયલ ડિસિપ્લિનરી એક્શન ઇઝ ટુ બી કેલ્ક્યુલેટેડ એઝ એન ઇન્સ્ટ્રુમેન્ટ ઓફ પ્રોગ્રેસ ઓફ ધી ઓર્ગેનાઇઝેશન. તો ઇન્સ્ટ્રુમેન્ટ ઓફ પ્રોગ્રેસ તમારે એને ઇન્સ્ટ્રુમેન્ટ આપવાના છે કે જેના માટે માનો કે તમે એવી ડિસિપ્લિન બનાવેલી છે કે તમારે એના માટે કોઈ ઇક્વિપમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટની જરૂર પડે છે તો તમે એની આપશો તો જ ડિસિપ્લિન ફોલો કરી શકશે. તમારે એવું માનો કે તમે એને સ્ટોપ વોચ આપેલી છે કે જેના કારણે એ ખ્યાલ આવે એને કે 1 કલાકની અંદર એને 1000 ક્વોન્ટિટી છે એ તમારે સેલ કરવાની છે, એક કલાકને 1000 ક્વોન્ટિટી પ્રોડ્યુસ કરવાની છે. તો એના માટે સ્ટોપ વોચ આપેલું હોય કે 1 કલાક થશે એ સ્ટોપ વોચ બંધ થઈ જાય ત્યાં સુધી તમારે કામ કરવાનું છે. તો ઇન્સ્ટ્રુમેન્ટ છે એ પ્રોગ્રેસ માટે એને આપવું પડે, ડિસિપ્લિનને મેન્ટેન કરવા માટે એને આપવું પડે. નેક્સ્ટ છે કોન્ફિડેન્શિયલ પ્રોસિડિંગ્સ. તો કોન્ફિડેન્શિયલ પ્રોસિડિંગ્સની અંદર શું આવશે તો કે ડિસિપ્લિનરી પ્રોસિડિંગ્સ શુડ બી કોન્ફિડેન્શિયલ એન્ડ નોટ ઇન અ પ્રેઝન્સ ઓફ અધર પર્સન્સ. અધરવાઇઝ હી લૂઝિસ ફેથ ઇન ધ ઓર્ગેનાઇઝેશન એન્ડ રિસ્પેક્ટ ઓફ ધી હાઈ ઓફિશિયલ. તો ડિસિપ્લિનરી પ્રોસિડિંગ્સ છે એ તમારે કોન્ફિડેન્શિયલ રાખવાની છે, તમારે બધાની સામે છે એ રાખવાની જરૂર નથી. પબ્લિક એ બધી વસ્તુ છે એ તમારે અનાઉન્સ કરવાની જરૂર નથી. બધી વસ્તુ જો તમે કોન્ફિડેન્શિયલ રાખશો તો એની જે કોઈ વ્યક્તિ જેને ડિસિપ્લિન છે બ્રેક કરેલી છે એ વ્યક્તિ છે એને મીન્સ કે એની જે વેલ્યુ છે એ ડાઉન નહીં થાય, અથવા તો જે વ્યક્તિ લો એને મજાક ઉડાવશે, એને જે પનિશમેન્ટ આપેલી છે એના માટે એને કહેશે, એને ખોટા તાના મારશે, એવું છે એ નહીં થાય. તો આવું એન્વાયરમેન્ટ છે ક્રિએટ ન થાય એના માટે તમારે આવી પ્રોસિડિંગ્સ છે તમે ડિસિપ્લિન અગેન્સ્ટ લ્યો છો એ તમારે કોન્ફિડેન્શિયલ રાખવાની છે. અધરવાઇઝ હી લૂઝિસ અ ફેથ ઇન ધ ઓર્ગેનાઇઝેશન. ઓર્ગેનાઇઝેશન અંદર એનો જે ટ્રસ્ટ છે, ફેથ છે એ લૂઝ કરી દેશે, જેના કારણે એની હાઈ ઓફિશિયલ રિસ્પેક્ટ છે એ જો ડાઉન થશે તો એ કંપનીની અંદર ફર્ધર વર્ક નહીં કરી શકે. તો આ આપણા અલગ અલગ પ્રિન્સિપલ્સ હતા કે જે આપણે ડિસિપ્લિન્સ છે એને ઇફેક્ટિવ બનાવવા માટે આપણે યુઝ કરતા હોય છે. આપણું ચેપ્ટર છે અહીંયા પૂરું થાય છે. થેન્ક યુ.